પિસ્તાલીસ આપણે મોઢેરાના બસ સ્ટેશન આવી ગયા છે. બીજી બસ સ્ટેશન આપણે જે ટિકિટ હતી મહેસાણાથી કોવાયાની એ આપણે લઈ લીધી છે. 7:05 આપણે પહોંચી ગયા છીએ અંબિકા નગર. બરાબર, ટ્રાફિક જોઈ લેજો જે ચોકડીનું છે. બરાબર, ટ્રાફિક હોય એના લીધે પહોંચ્યા છીએ રાણીપના બસ સ્ટેશન. મસ્ત મજાનું રિવરફ્રન્ટ અમદાવાદ. નવનો ટાઈમ થયો છે. પહોંચ્યા છીએ આપણે અમદાવાદમાં. વ્યક્તિ બરાબર પડી છે. આપણે અત્યારે અમદાવાદમાં છીએ. અમદાવાદથી આપણે આગળ 2 સ્લીપર વાગવામાં 11:30 થયા છે. 11:30 ગાડી લગભગ 5:30નો ટાઈમ થયો અને પહોંચ્યા છીએ આપણે રાજુલાના. કંડક્ટર સાહેબ હાજર છે, એમના જોડે પણ વાતચીત કરી લઈએ. સાહેબ, તમારું નામ શું? તો આપણા પાયલોટ સાહેબ છે. બરાબર, જે આપણા સંબંધિત છે ને વિવાહ પણ થાય છે. તો આપણે પહોંચી ગયા છીએ કોવાયા ગામ. બરાબર, રાજુલાથી લગભગ 20 કિલોમીટર ગામ છે કોવાયા. હર હર મહાદેવ. સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. મારું નામ છે વિજય, તમે જોઈએ છો વિજય બસ બ્લોગ. તો આજની આપણી જે છે મહેસાણાથી કોવાયાની. બરાબર, નવી મસ્ત સ્લીપર બસ આવી ગઈ છે. એ બસમાં બે જર્ની કરજો. અત્યારે એક્ઝેક્ટ હું છું મહેસાણા અને આપણી બસનો ઉપડવાનો ટાઈમ છે 5:30 વાગે. એક્ઝેક્ટ તો બસ આવે ત્યારે બસ બતાવું. અત્યારે તમને મસ્ત રીતે જે બસ સ્ટેન્ડ છે મહેસાણાનું બજારનું જૂનું બસ સ્ટેન્ડ એ તમને બતાવી દઉં. બરાબર, પછી જે મોઢેરાનું બસ સ્ટેશન એ પણ તમને બતાવીશ. ચલો, આ છે મહેસાણાનું બસ સ્ટેશન. બરાબર, એકદમ નાની મિની બસ અને બસો ઘણી બધી લાગે. થોડી બસ જે આ લાગેલી છે અત્યારે એ છે લોકલ બસ લાગેલી છે. પેલી બાજુ દ્વારકા જે બોડી છે મહેસાણાથી દ્વારકા જે 4 વાગે ઉપડવાનો ટાઈમ છે અત્યારે લાગશે. પ્લસ ટોટલ પ્લેટફોર્મ છે જોવા જઈએ તો લગભગ 10 પ્લેટફોર્મ બસ સ્ટેશન છે. બરાબર, પૂછપરછ આવી જશે સામેની તરફ. પ્લસ આગળની તરફ છે કેન્ટીન આવી છે. સામેની તરફ વર્કશોપ પણ છે. જ્યાં પેલી બસો પૂછી ત્યાં વર્કશોપ છે ત્યાં. આ બાજુ છે વોશ મશીન. બરાબર, ચલો તો છે બસ આવે ત્યારે બસ તમને બતાવીશ. આ છે પ્લેટફોર્મ. ચલો, તો આપણી ગાડી આવી ગઈ છે. ગાડી નંબર 9971 GJ18 મહેસાણા રાજુલા કોવાયા વાયા અંબિકાનગર અમદાવાદ ભાવનગર ત્રાપર તળાજા મહુવા થઈને રાજુલા થઈને જશે કોવાયા. બરાબર, મોઢેરા એક્સપ્રેસ મહેસાણા ડિવિઝન પ્લસ મહેસાણા ડેપોની ગાડી રહેશે. બરાબર, આખી એકદમ નવી ફ્રેશ ગાડી આપેલી છે. કેટલો ટાઈમ છે એટલે પૂછો એ વાતચીત કરીશું. બરાબર, GSTનો લોગો આવી જોઈએ. અને ગાડીની ટોટલી કેપેસિટી બેટરી બોક્સ આવી જશે, લગેજ બોક્સ આવી જશે, સ્પેર વ્હીલ આવી જશે, સાથે અહીંયા પણ લગેજ બોક્સ આવી જશે. બરાબર, અંદરથી ગાડી તમને ઇન્ટરનેટ આખું બતાવું છું. અહીંયા પણ ગાડી નંબર છે. પાછળ ઇમરજન્સી એક્ઝિટ આવી જશે. કઈ રીતે ઇમરજન્સી તો દરવાજો ખોલો અંદરની સાઈડ બતાવેલું છે. બરાબર, મહેસાણા ડિવિઝન પ્લસ મહેસાણા વિભાગ મહેસાણાથી કોયાવા, રાણીપ, અમદાવાદ, બારવા, ધોલેરા, ભાવનગર, તળાજા, મહુવા, રાજુલા થઈને કોયાવા જશે ગાડી. બરાબર, લગેજ બોક્સ આવી જશે, સાથે ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલની ટંકી આવી જશે. DFS એટલે જે યુરિયાની ટંકી આપવામાં આવે છે એ આવી જશે. અને આપણા ગાડીનો જે દરવાજો છે એ આવી જશે. ચલો, ગાડીનો તમને ઇન્ટરવ્યૂ બતાવી દો મસ્ત રીતે. આપણી કંડક્ટરની સીટ આવી જશે. ડેશબોર્ડ છે. આપણા ડ્રાઈવર સાહેબ પણ રિલેશન એટલે કે વ્યવહાર થાય છે. બરાબર, એના પછી વાતચીત કરીશું લાસ્ટની અંદર. ત્યાં GPS સિસ્ટમ આવી જશે. GST લોગો જવાબ ફેન આવી જશે. બરાબર, અત્યારે લગભગ 5:30નો ટાઈમ છે અહીંથી ઉપડવાનો. અંદરથી પણ તમને ઇન્ટરવ્યૂ બતાવી દો. આખું 2x1નું કોમ્બિનેશન રહેશે. સીટનું સ્લીપર રહેશે 2x1. બરાબર, 15 સોફા પ્લસ સીટ 30 સીટ ટોટલી સીટ રહેશે. પુશબેક પ્લસ ચાર્જિંગની સુવિધા તમને મળી જશે. USB પિન મળી જશે. ઉપરની સાઈડ તમને લગેજ બોક્સ સાથે ચાર્જિંગની પિન પણ મળી છે. લાઇટની સુવિધા અવેલેબલ. SOS એટલે કે અચાનક ગાડીની અંદર કોઈ પણ પેસેન્જર કંઈ થાય તો તે SOS દબાવવાથી તમને ઇમરજન્સી સુવિધા મળી રહેશે. બરાબર, અહીંયા લગેજ બોક્સ આવી જશે. પાણીની બોટલ મેકવા નાનું આવી જશે. બરાબર, અને પાછળની સાઈડ આવી જશે એક મસ્ત આપણું ફાયર સેફ્ટી એમરજન્સી એક્સિટનો દરવાજો ખોલવો હોય તો અહીંયા ટોટલી સુવિધા આપેલી છે. બોક્સ આવી જશે, સીટો આવી જશે. બરાબર, આખી ટોટલી 2x1નું કોમ્બિનેશન. જ્યારે પણ મુસાફરી કરતા હોય ત્યારે કચરો ના પડો વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરો. બરાબર, જર્ની આપી.
જવા નીકળ્યા છીએ. કોવાએ કેટલા વાગે પહોંચાડે છે તો આપણે ત્યાં જઈને ખ્યાલ આપ્યો. 9થી 5:30 આપણે નીકળવાનો ટાઈમ થયો છે. અહીંથી આપણે એલસ્ટોપ નવું બસ સ્ટેશન ખોલ્યું છે, જે આપણું મોટેરા બસ સ્ટેશન ત્યાં છે. અને ત્યાંથી પછી રાણીપથી અમદાવાદ જે છે બરાબર. તો અહીંયા સ્ટેન્ડ પર તમને બતાવી દઈશ જે નવું આખું બની છે. આ છે આપણું બજાર જે બહારથી બસ સ્ટેન્ડથી નીકળે છે તરત ઘણી બધી સુવિધા મળી રહી છે. ચા નાસ્તા ટોટલી વસ્તી મળી રહી છે બરાબર. અને સામે તરફ તમે જોઈ શકો બધું તો રેલવે સ્ટેશન છે. અહીંથી આપણું ગોપીનારાની અંદર થઈને બસ આપણી જે છે મોટેરા રાધનપુર ચોકડી થઈને મોટેરા બસ સ્ટેશન સીધો રસ્તો બજાર છે. અને આપણે જમણી બાજુ થઈને રાધનપુર ચોકડી કરશું. આવશે ગોપીનારું કહેવાય મહેસાણા તે ગોપીનારું મહેસાણા તમને ખ્યાલ જ છે કે મહેસાણાની અંદર આપણું જે દૂધસાગર ડેરી છે બહુ પ્રખ્યાત છે. આ છે મહેસાણા જે રેલવે સ્ટેશન કહેવાય તે ગેટ છે. અહીંથી આપણે મહેસાણા રેલવે સ્ટેશન તરફ જઈશું અને આપણે જઈશું અહીંથી રાધનપુર ચોકડી તરફ. આપણી જે રાધનપુર ચોકડી કહેવાય તે આવી ગઈ છે બરાબર. રાધનપુર ચોકડી તમે ઓળખી હોય તે ઇન્જેક્શન છે તે જોઈ લેજો. અહીંયા જે આ બાજુ રસ્તો જાય છે એ જે ચાણસ્મા તરફ પાછળની સાહેબ ઊંઝા અને સિદ્ધપુર તરફ જશે ને આપણે જઈશું અહીંથી અમદાવાદ તરફ. અને અહીંથી પહેલાં આપણું સ્ટેન્ડ આપશે મોટેરાનું જે નવું સ્ટેન્ડ બનાવ્યું છે એના પછી આપણે નીકળશું રાણીપ અમદાવાદ તરફ જવા માટે. જ્યાં મહેસાણા નીકળશે મોટેરા સર્કલ 3 કિલોમીટર, મોટેરા 25 કિલોમીટર, છત્રા લોકલ કરોલ થશે અહીંથી 47, ગાંધીનગર 62, અમદાવાદ 75 કિલોમીટર. આપણા કંડક્ટર સાહેબ છે આપણા જે ઓનલાઈન ટિકિટ છે એનું બુકિંગ કરી રહ્યા છે બરાબર. પેસેન્જર પણ અંદર બેઠેલા છે. તો પહોંચ્યા છીએ આપણે મહેસાણા મોઢેરાનું જે બીજું ટર્મિનલ છે ત્યાં બરાબર. એક્ઝેક્ટ 5:45 છે જે લગભગ 10-15 મિનિટમાં આપણે અહીંયા આવી ગયા. જે બીજું ટર્મિનલ આપણું મોઢેરાનું છે ત્યાં બરાબર. ત્યાં આપણે જે લગભગ બતાવી દઈશું દરેક જગ્યાએ બતાવીએ છીએ. આપણી સાથે નીકળી છે અમદાવાદથી પાલનપુર જવા માટે બનાસ એક્સપ્રેસ સાથે પાલનપુર ઉકાઈ લાગેલી છે. દુબઈ ટુ લક્ઝરી કાપડ અમદાવાદ છે બરાબર. એટલી બાજુ હવે એક્સપ્રેસ લાગેલી છે. બાજુ આણંદથી ડીસા જવા માટે એ પણ લાગેલી છે. ઘણી બધી વસ્તુ આપણી લાગેલી છે. એની સાથે આપણી આ સાથે એક બસ આવી છે ચાલો પાલનપુર ચાલો. અને 45 આપણે મોઢેરાના બસ સ્ટેશન આવી ગયા છે. મહેસાણાની બીજી બસ સ્ટેશન 10 મિનિટમાં અહીંયા પહોંચી ગયા છે. અને મહેસાણામાં 2 સ્ટેન્ડ છે આપણા. તો આ નવું બનાવવામાં આવ્યું છે અને એક ઓલરેડી આપણે મહેસાણા જે જૂનું બસ સ્ટેશન છે તે બરાબર. મહેસાણાનું બસ સ્ટેશન અહીંયા બાબર અમદાવાદ, ડીસા અમદાવાદ, પાટણ અમદાવાદ, પાલનપુર ઉકાઈ બરાબર. ટોટલ પ્લેટફોર્મ પર જોવા જઈએ તો લગભગ 15 પ્લેટફોર્મ બસ સ્ટેશન છે. સાથે ચા પાણીના છે, અહીંયા પૂછપરછ આવી જશે. એટલી બાજુ કેન્ટીનની સુવિધા આવી જશે બરાબર. દરેક સુવિધા અહીંયા તમને મળી રહે છે. મોટી નોંધી આવો મોઢેરા ચોકડી રાધનપુર ચોકડી તરફ ઉતરી ગયા. એક જ પેસેન્જર એના જોડે વાતો કરવા માંડી ગયો. ત્યાં ઓનલાઈન છે કે રાધનપુર ચોકડી ટિકિટ હજી પૂરી થઈ. આપણે જે ટિકિટ હતી મહેસાણાથી કોવાયાની એ આપણે લઈ લીધી છે. ટિકિટનું ભાડું આપણે છે ફેર છે 310 રૂપિયા થયો છે. અને ટોટલ કિલોમીટર જોવા જઈએ 429 કિલોમીટર છે બરાબર. અને સવારે કેટલા વાગે આપણે ત્યાં પહોંચાડે છે ત્યાં જઈને આપણે કોવાયા જઈને ખ્યાલ આવે છે. મહેસાણાથી બહાર નીકળી ગયા છે. રોડનું કામકાજ ચાલુ સાહેબ હાઈવેનું 6 લાઇન કામકાજ ચાલુ છે એવી. એટલા માટે સાઈડ રોડ પર જાતને ટ્રાફિક પણ અહીંયા થોડું ઘણું થાય છે. 7:05 મિનિટે આપણે પહોંચી ગયા છીએ અંબિકા નગર બરાબર. અહીંથી લગભગ 3 વાગ્યા પછી જોતા જઈને આપણે અદાલત પહોંચ્યો. વચમાં જે આપણા જે ગાડી છત્રા ચોકડીથી આપણે દરેક જગ્યાએ મોબાઈલ ગીટ બોલું બરાબર. નેક્સ્ટ અદાલત ચોકડી આવી અદાલત
ચોકડી સુધી સીધા આપણે રાણીપના બસ સ્ટેશન મળીશું. પહોંચે છે સુભાષ નેક્સ્ટ સ્ટોપ રાણી એના પછી ટીકા સાંજનો સમય હવે 6, 7, 8 ટ્રાફિક અમદાવાદ જોવા મળશે. ટ્રાફિકનો હાઉસને જોઈ છે. અચ્છા પહોંચ્યા છીએ રાણીપના બસ સ્ટેશન. ભાગોમાં 8 અને 10 થઈ છે. 8 અને 10 રાણીપના બસ સ્ટેશન પહોંચ્યા છીએ. બસ ચાલુ છે સુરતથી વિજાપુર, ડેરી બસ વિજાપુર તરફ જવા માટે. આ છે આપણું રાણીપનું બસ સ્ટેશન. ટોટલ પ્લેટફોર્મ 20 પ્લેટફોર્મનું બસ સ્ટેશન બરાબર. સામે તરફ કેન્ટીન છે, અહીંયા પૂછપરછ છે. અહીંયા પણ ચા નાસ્તાની વ્યવસ્થા મળી રહી છે. ટોટલી 20 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે આ રાણીપુરનું. વાગોમાં 8 અને 10 થઈ છે. પહોંચ્યા છીએ આપણે રાણી બસ ગીતા મંદિર મસ્ત મજાનું રિવરફ્રન્ટ અમદાવાદ સાબરમતી બીચ લાઇટિંગ વાઇટિંગ ચાલુ હતી. કંઈ અને એક્સેટ આપણે સાબરમતી બીચ પર છીએ અને આજે જગ્યા બનાવવામાં આવી છે રિવરફ્રન્ટ. લાઇટિંગ વાઇટિંગ લગાવી છે. સાબરમતી રિવરફ્રન્ટ તરીકે ઓળખાય છે. સાબરમતી બીચ પર પણ જોઈ રહ્યો અત્યારે આપણે આવી રહ્યા છીએ સાબરમતી નદી અમદાવાદ. 8:45 આપણે પહોંચી ગયા છીએ ગીતા મંદિર અમદાવાદ બરાબર. આ છે ગીતા મંદિર સેન્ટ્રલ બસ સ્ટેશન. ટ્રાફિક તો જોઈએ અત્યારે 6 નથી એટલે 9:45 ટાઈમ થયો છે. ટ્રાફિક તો હશે તો ખરા, કારણ કે અમદાવાદ ગીતા મંદિર હોય સેન્ટ્રલ બસ સ્ટેશન ટ્રાફિક જોવા મળે બરાબર. તો અહીંયા ઘણી બધી બસો લાગેલી છે. સાથે એમ્બ્યુલન્સ પણ આવેલી છે. ખબર નહીં કંઈ થયું છે કોઈને. એમ્બ્યુલન્સ આવેલું છે બરાબર. એસી વાળો પડી છે, બાકી બોર્ડ આવેલું નથી. કદાચ સારીવાળી પડી બી શકે. એટલી વાર સ્લીપર એક પડી જતા હોય તે પણ હોય તે બરાબર. નીચે ઉતરે છે. 9:30 ટાઈમ તો હવે છે. પહોંચ્યા છીએ આપણે અમદાવાદમાં. અમદાવાદમાં કેવા લાગે છે બરાબર. અહીં પડી છે ગાડી બધા ભાણો જામ જોતું હોય છે. 20 ગાડી પડી છે મહેસાણાથી કોવાય. એ બાજુ અમદાવાદ ભાવનગર પડી છે. આ છે અમદાવાદનો માહોલ. જામ જોતું હોય છે. કોવાય અમદાવાદ 2 નંબર પર આપણી ગાડી લાગી છે. અમદાવાદથી સેન્ટ્રલ રોકી છે. અને ચા પાણી નાસ્તાની સુવિધા મળી રહેશે. ટોટલ પ્લેટફોર્મ જોવા જઈએ 25 પ્લેટફોર્મ બસ સ્ટેશન
અમદાવાદથી નીકળી ગયા છીએ. પહેલું સ્ટેન્ડ ખ્યાલ નથી બરાબર, કદાચ અહીંથી નહેરુનગર ગયું છે, અહીંથી ઇસ્કોન બ્રિજ આવશે, એના પછી આવશે જે સ્ટેન્ડ આવશે તમને વારાફરતી સ્ટેન્ડ બાય સ્ટેન્ડ તમને જણાવવું પડે છે. ત્યારે આપણે અમદાવાદથી નીકળી ગયા છીએ ને આપણા આગળ ચાલી રહી સ્લીપર માંડવી, એટલે અમદાવાદ માંડવી બરાબર. અમદાવાદ ડેપોની ચાલી છે, બાજુની સ્લીપર આવી ગઈ છે જે ગાંધીનગર કોડીનાર છે. આપણે અત્યારે અમદાવાદમાં છીએ. અમદાવાદથી આપણે આગળ બે સ્લીપર ચાલી રહી છે આપણી. એક છે અમદાવાદ માંડવી કચ્છ અને એક છે ગાંધીનગરથી કોડીનાર. બંને સ્લીપર આપણી જોડે ચાલે છે બરાબર. પ્લસ આ જે એકદમ સાણંદ અદાલતની ચોકડી હતી જે ત્યાં એકદમ હેવી ટ્રાફિક હતું, જેના કારણે આપણી ગાડી કરી 15થી 20 મિનિટ લેટ પડી હતી બરાબર. તો અત્યારે તે અમદાવાદ નીકળે સરખેજ પહોંચવા થયા છે. અમદાવાદથી બહાર નીકળી કિલોમીટર બરાબર. અને આપણે ગાડી જશે સીધી જ જશે, એટલે કે આ રસ્તો સીધો રાજકોટ જશે. આગળ એક ચોકડી આવશે બગોદરા ચોકડી. બગોદરા ચોકડીથી આપણે લેફ્ટ લઈ લઈશું, એટલે કે જે ભાવનગરવાળો હાઈવે છે ત્યાં બરાબર. ત્યાંથી પછી આપણું પહેલું સ્ટેન્ડ છે ધોલેરાનું, ત્યાંથી ગાડી 98 કિલોમીટર. તો અહીંથી રાજકોટ થશે 203 કિલોમીટર, સોમનાથ થશે 395 કિલોમીટર, દ્વારકા થશે 426 કિલોમીટર. વાગવામાં 11:30 થયા છે. 11:30 ગાડી લગભગ બગોદરાથી બહાર નીકળી ગઈ છે અને આપણે ભાવનગર રૂટ ઉપર હાઈવે પર છીએ. હોટલનું નામ છે અક્ષા બરાબર. હોટલ અક્ષા હોટલ અક્ષા. 11:30 જમવા માટે બોલાવેલું છે. ચલો આપણે હોટલ બધું બતાવી દઈએ. રિક્ષાવાળો આપણે ત્યાં રિક્ષાવાળો નતો બેસી ગયો પેલો બેનમાં નતો કીધું મફતલાલ કીધું રોંગ સાઈડ વાળા વધવે આવો છે એ રિક્ષાવાળો જે નતો કાઢ્યા થતો નહીં. મહેસાણાથી ધોલેરા કરીબ 180 કિલોમીટર જર્ની આપણે કમ્પ્લીટ થઈ. ધોલેરા બસ સ્ટેશન છે, ધોલેરાનું બસ સ્ટેશન બતાવે છે. એક્ઝેક્ટલી આપણે 4 બસ સ્ટેન્ડ છે ગાડી, બસ સ્ટેશન બતાવે છે. બસ સ્લીપર બસ આવી હતી લખનૌ નવસારી એ નવસારી એકની ગાડી નીકળી ગયો. નેક્સ્ટ ટ્રેન જે પણ હશે એ તમને જણાવીશ બરાબર. અને લાઈક છે એક્ટિવિટી બધું ત્યાં બીજી પણ આપણે નવું સ્ટેન્ડ આવું ને ત્યાં આવે. ભાવનગરનું સ્ટેશન. બે વાગ્યા છે, પહોંચ્યા છીએ ભાવનગર.
પ્લેટફોર્મ જોવા જઈએ તે કેટલું ચાલો હવે ભાવનગર શકો નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું બરાબર બસ સ્ટેશન બતાવી દઈએ તમારું ઉતરવું બસ સ્ટેશન ચાલો અમારું પાછા આવજો પૂરી બાજુ સાઈડ કરી પાણીની વ્યવસ્થા મસ્ત હિન્દુ પાણી એકદમ મળે છે એક્ઝેક્ટ બહાર નીકળો તરત સિટી છે મેપ લગભગ તરાજા રહે છે તરાજા પછી લગભગ 5:30નો ટાઈમ થયો અને પહોંચ્યા છીએ આપણે રાજુલાના બસ સ્ટેશન કે બરાબર અહીંથી લગભગ પોવાયા 18 થી 20 કિલોમીટર છે બરાબર ને આપણે ભાવનગરથી નીકળ્યા તેના પછી તળાજા ગયું મહુવા ગયું બે સ્ટેન્ડ નીકળ્યા બરાબર અને સીધા આપણે રાજુલા પહોંચ્યા છીએ
રાજુલા સિટી. આ છે રાજુલાનો મસ્ત મજાનો ગેટ. આહિર સમાજ. લગભગ આપણું 19 થી 20 કિલોમીટર અહીંથી રહેશે આપણું. કોવાયા. ડાબી બાજુ આપણે જઈશું મહુવા. જાફરાબાદ ઉના તરફ જવું હોય તો જમણી બાજુ જવા છે. તળાજા થઈ છે 81, મહુવા 39 અને દેખાવ થઈ છે 10 કિલોમીટર. કંડક્ટર સાહેબ હાજર છે, એમના જોડે પણ વાતચીત કરી લઈએ. સાહેબ તમારું નામ શું? સોલંકી જીતેન્દ્ર. સોલંકી જીતેન્દ્ર સાહેબ, બરાબર. સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો? 12 વર્ષ. 12 વર્ષથી કરો. પ્રોપર સાહેબ રહેવાનું ક્યાં તમારું? મહેસાણા. મહેસાણા. અચ્છા, બીજું હતું સાહેબ, જે મહેસાણાથી કોવાયા જે આ બસ ચાલે આશરે કેટલા વર્ષથી ચાલતી છે? હા તો 35-40 વર્ષથી ચાલે. 35-40 વર્ષથી કન્ટિન્યુ ચાલે, બરાબર. આપણે જે મહેસાણાથી કોવાયા જે ટોટલ કિલોમીટર થાય કેટલા થતા છે આપણે? 450. 450. અચ્છા સાહેબ, જે આપણે મહેસાણાથી ઉપરવાનો ટાઈમ કેટલા લાગ્યો? 5:30. 5:30. અને કોવાયા પહોંચવાનો કેટલા લાગ્યો? એ પહોંચવાનો ટાઈમ 5:30. 5:30. ચલો ટોટલ 12 કલાક જેવું થાય, બરાબર. અને બીજી વસ્તુ કે સાહેબ, અહીંથી નીકળવું હોય કોવાયાથી મહેસાણા તરફ જવા માટે તો અહીંથી કેટલા વાગે ગાડી નીકળે? 6:35 સાંજે. 6:30 નીકળે એમ ને? 6:35 છે. અચ્છા, બીજો સાહેબ આપણો જે રૂટ છે, બરાબર, મહેસાણાથી કોવાયાનો રૂટ થોડો જણાવ્યો, કયા રૂટે આપણે ગાડી નીકળે? કોવાયથી ઉપડી એટલે રાજુલા, દાંતેડી, મહુવા, તળાજા, કાપજ, બરાબર, તણસા, ભાવનગર, બરાબર, ભાવનગરથી ધોલેરા, ધોલેરાથી ફેદરા ચોકડી, બરાબર, ફેદરા ચોકડીથી બગોદરા, બગોદરાથી બાવરણ, બાવરાથી અમદાવાદ, અમદાવાદથી અડાલજ, બરાબર, અમદાવાદથી રાણીપ, રાણીપથી અડાલજ, અડાલજથી અંબિકા, સતરાલ, નંદાસણ અને મહેસાણા. બરાબર. સાહેબ બીજી વસ્તુ કે જે મહેસાણાથી કોવાયા ટોટલ કેટલી બસ ચાલે? 2 બસ ચાલે કે સિંગલ? બસ એક દિવસમાં ને એક રાત્રે. અચ્છા, એક દિવસમાં પણ 2x2 ચાલે એમ ને? દિવસમાં 2x2 ને નાઇટમાં સ્લીપર. અચ્છા સાહેબ, તમે આ જ ગાડીમાં હોવો છો કે બીજી ગાડીમાં પણ હોવો છો તમે? હા, ગાડીમાં બીજી ગાડીમાં. બીજી ગાડીમાં હોવો છો, બરાબર. અને સાહેબ ટોટલ જે જોવા જઈએ આપણે મહેસાણામાં ટોટલ કેટલી સ્લીપર ચાલતી છે આપણી? 3 સ્લીપર ચાલે. સાહેબ કઈ કઈ ચાલતી છે આપણી? એક મહેસાણા કોવાયા, ચાલે. દ્વારકા અને મહેસાણા આહવા. અચ્છા, દ્વારકા આહવા પણ ચાલે એમ ને? ઓકે સાહેબ, થેન્ક યુ સો મચ. તો આપણા પાયલોટ સાહેબ છે, બરાબર, જે આપણા સંબંધિત છે ને રિવાય પણ થાય છે, બરાબર, ચંદનજી દરબાર, બરાબર. સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો? 12 વર્ષ. 12 વર્ષથી, બરાબર. અને સાહેબ ટોટલ તમારો એક્સપિરિયન્સ કેટલો ડ્રાઈવર લાઇનમાં? ડ્રાઈવર લાઈનમાં જોવો ને 15 વર્ષથી જ. 15 વર્ષથી. આના પહેલાં સાહેબ જે ડ્રાઈવર લાઈન તમે લાગ્યા એસટીમાં, એના પહેલાં શું કરતા હતા? હું એ પહેલા ઘેર ખેતી જ કરતો. ઘરે ખેતી જ કરતા ને? પાર્ટ ટાઈમ દૂધના ટેન્કરમાં. અચ્છા, દૂધનું ટેન્કર પર ચલાવતા. અચ્છા, બીજી વસ્તુ સાહેબ, પ્રોપર તમારે રહેવાનું ક્યાં? મહેસાણા તળેટી. મહેસાણા તળેટી ગામમાં, બરાબર. સાહેબ થેન્ક યુ સો મચ. તો આપણે પહોંચી ગયા છીએ કોવાયા ગામ, બરાબર. રાજુલાથી લગભગ 20 કિલોમીટર ગામ છે કોવાયા. અને અહીંયા ફેક્ટરી અને જે ઇન્ડસ્ટ્રીયલ જે એરિયા કહેવાય ત્યાં છીએ, બરાબર. મહેસાણા રાજુલા કોવાયા જે બસમાં આપણે જર્ની કરી ટોટલ આપણી જર્ની 12 કલાકની થઈ છે. તો કે
11 કલાકની થાય પણ ટ્રાફિક ના હોવાથી લગભગ ગાડી 20 મિનિટ આપણે લેટ આવી હતી બરાબર. કારણ કે છત્રાલ બહુ ટ્રાફિક ન રહેતું આપણે, પ્લસ સિટી અમદાવાદમાં પણ ટ્રાફિક ન રહેતું. ટોટલ કિલોમીટર જોવા જઈએ લગભગ 450ની આસપાસ કિલોમીટર થાય છે બરાબર. બાકીની જુઓ વાતચીત કારણ બાકીથી સાહેબ આપણે કંડક્ટર સાહેબ, ડ્રાઈવર સાહેબ જે ડ્રાઈવર સાહેબ પાયલોટ છે બરાબર, એ અમારા સંબંધિત છે અને અમારા વેવાય પણ થાય છે બરાબર. એમના જોડે જાજી વાત નહીં કરીએ, ફક્ત થોડી જગ્યાએ પણ જે પણ બીજી ચર્ચા કરીશું આપણે કંડક્ટર જોડે વાતચીત આપણે કરી લઈએ છીએ. અને પછી મળશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને આના પછી એક નવો મસ્ત બ્યુટીફુલ જે ગુજરાતની મોસ્ટ પોપ્યુલર બસોમાં જે ચાલી રહી છે બરાબર અત્યારે, અને એક પાવરફુલ જે મોસ્ટ ડેકોરેટ કરેલી ગાડી છે એનો વિડીયો આવી રહ્યો છે બરાબર. તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ચલો મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.